ઓગળ તાલુકાના વડા ગામે તાલુકા કક્ષાનું ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું। ઓગળ તાલુકાના વડા ખાતે શ્રી જોગમાયા ગ્રાઉન્ડમાં 10-11 નવેમ્બર 2025 બે દિવસીય ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભનું તાલુકા કક્ષાનું મંદિર મહંત શ્રી ભરતપુરી મહારાજની પાવન નિશ્રામાં આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના હેડ કોચ હિતેશ પરમારના માર્ગદર્શન હેઠળ સરપંચ મોબાદસિંહ વાઘેલા, વડા પે કેન્દ્ર શાળાના આચાર્ય જગદીશભાઈ ગૌસ્વામી, ચાંગા હાઈસ્કૂલના આચાર્ય દયારામભાઈ જોશી, ભાવનગર આચાર્ય ભરતભાઈ ચૌધરી, તાલુકા કન્વીનર પ્રકાશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ। ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં 1000થી પણ વધુ ખેલાડી ભાઈ બહેનોએ ભાગીદારી નોંધાવી હતી। આ બે દિવસીય એથ્લેટિક્સ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું। કોચ હિતેશ પરમાર અને સરપંચ મોબાદસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં આપણા વિસ્તારમાં આનાથી પણ વધારે સારું આયોજન કરી વધારે ને વધારે બાળકો રમત રમતા થાય અને વધારે બાળકો રમત સાથે જોડાય તેવા આયોજન કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વડા ગામ દિન પ્રતિદિન પ્રગતિના પંથે જઈ રહ્યું છે, ભાઈચારાની એકતા પણ જળવાઈ રહી છે તેમ જણાવ્યું હતું। વાઘેલા, વનરાજસિંહ, કનકસિંહ દ્વારા ખેલાડીઓ સહિત દરેકને 2 દિવસ નાસ્તા પાણી આપવામાં આવ્યા હતા। અહેવાલ નવઘણ દેસાઈ, BNK ન્યૂઝ, કાંકરેજ, ઓગળ।